અસ્તરવાળા બ્લાઉઝમાં ફૂલ સ્લીવ બનાવીશું, તેમજ પાછળ ગળું કટિંગ કરેલું હોય એમાં કઈ રીતે કેનવાસ કરી અને પેટર્ન બનાવી શકાય એ શીખીશું. ઘણી વખત આપણે જે ગળાનું કટિંગ કરવી એના પહેલાં જ આપણે કેનવાસ મૂકતા હોય છે. અત્યારે હું ગળું કટિંગ કરેલું હોય એમાં તમને હું કેનવાસ કઈ રીતે જોઈન્ટ કરી શકાય એ બતાવીશ. સૌ પહેલાં આપણે એવી રીતે માપ લઈ અને ગળાનું કટિંગ કરી લેવાનું છે. પાછળની સાઈડમાં જે આપણે પેટર્ન રાખવાની હોય આવી રીતે કટિંગ કરી લેવાનું છે. બ્લાઉઝનું આપણે પ્રિન્સ કટનું કટિંગ કઈ રીતે કરવું એ મેં આગળના વિડીયોમાં બતાવેલું છે. અત્યારે જે આપણે શેપ આપવાનો હોય એ આપી આવી રીતે કટિંગ કરી લેવાનું છે. પ્રિન્સ કટિંગનો પણ મેં આગળ વિડીયો બતાવેલો છે, કટિંગનો અને સ્ટિચિંગનું બંનેનો. અત્યારે આપણે આ ટક્સવાળો બ્લાઉઝ છે તો ટક્સવાળો બ્લાઉઝનું કટિંગ પણ મેં બતાવેલું છે આગળના વિડીયોમાં. જે માપનું હોય એ પ્રમાણે આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે. ફક્ત સ્લીવનું જ અલગ કટિંગ કરવાનું છે, બાકી તો જે આપણે મેં પહેલાં વિડીયો બનાવેલો છે એ જ રીતે કટિંગ ટક્સવાળું કરી લેવાનું. આવી રીતે પછી કટિંગ કરી અને અસ્તર જોઈન્ટ કરી અને એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લેવાનું છે. આવી રીતે આપણે કટિંગ કરી અને ચોંટાડી પછી ફરીથી કટિંગ કરવી એટલે આપણું કાપડ સાવ ઓછું જોશે. એક્સ્ટ્રા કાપડ બધું જ કટિંગ કરી લેવાનું. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. એના માટે મેં ફૂલ સ્લીવ જેટલું માપ છે એ પ્રમાણે કટિંગ કરી લીધી. હવે જે આપણે બ્લાઉઝમાં પાછળની સાઈડમાં પેટર્ન બનાવી એ સૌ પહેલાં બનાવી લઈશું. એના માટે મેં ડબલ કાપડ લીધું છે અને કેનવાસ લીધું છે. નીચે કેનવાસ રાખવાનું છે, પછી કાપડ રાખવાનું છે અને એના ઉપર આપણે જે પાછળનો ભાગ છે એ અવળો રાખવાનો છે. અને જે પેટર્ન આપણે બનાવવાની હોય એ પેટર્નમાં આવી રીતે ફરતી બધી બાજુ અડધા ઇંચ જેટલી એટલે કે 1 આંગળ જેટલી ફરતી સાઈડ સિલાઈ લઈ લેવાની છે. આવી રીતે બધી બાજુ સિલાઈને લઈ લેવાની અને એક્સ્ટ્રા કાપડ જે છે એ કટિંગ કરી લેવાનું છે. પેટર્ન આપણે 2 થી 3 રીતે અલગ અલગ બનાવી શકાય. તમે જો પહેલાં ગળાનું કટિંગ ન કરેલું હોય અને કેનવાસ કટિંગ કરેલું હોય તો એમ પણ ચાલે, અને આવી રીતે પહેલાં ગળાનું કટિંગ કરી અને પછી આપણે કેનવાસ મૂકવી એમ પણ ચાલે. તો આવી રીતે વચ્ચે કંઈક આપણે કટ મૂકી દેવાના છે જેથી કરીને આસાનીથી પલટાઈ શકે. પાછળની સાઈડમાં એકદમ સરસ રાઉન્ડની શેપ આપી 2 થી 3 આંગળ જેટલી તમારે લાંબી પટ્ટી રાખવી હોય બાજુમાં સિલાઈમાં એટલી પટ્ટી રાખી અને એક્સ્ટ્રા કાપડ જેટલું છે એટલું બધું જ કટિંગ કરી દેવાનું છે. બે સાઈડ એક જ સરખું કપડું રાખી અને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે જે પેલા કેનવાસ અને અસ્તર છે એની ડાયરેક્ટ પટ્ટી વાળી લઈશું. આવી રીતે બધી બાજુ પટ્ટી વાળી દેવાની છે. ફરતી બધી બાજુ રાઉન્ડમાં આવી રીતે સિલાઈ લઈ લેવાની. નીચેનું જે આપણે કાપડ છે એની સિલાઈ ન આવી જોઈએ, ફક્ત આપણે જે કેનવાસ મૂકેલું છે એ અને અસ્તર બંનેની સિલાઈ આવી જોઈએ. એને આવી રીતે રાખી અને રાઉન્ડ વાળી દેવાનું. તમે આ રીતે પણ મૂકી શકો અને પહેલાં આપણે કેનવાસને કટિંગ કરી અને આવી રીતે ફરતી સિલાઈ કરી અને ગળાનું આપણે જે કાપડ છે એમાં કટિંગ નહીં કરવાનું, એમાં ડાયરેક્ટ ઉપર મૂકી દેવાનું કેનવાસ અને પહેલાં કેનવાસમાં કટિંગ કરવાનું. અત્યારે હું જે ગળાનું કટિંગ કરી અને પછી આપણે કેનવાસ કટિંગ કરતાં શીખવાડીશ. 2 રીત કરી શકાય અલગ અલગ. હવે અંદરની સાઈડમાં મોટી સિલાઈ કરી લેવાની અને પછી હાથ સિલાઈ કરી અને જે મોટી સિલાઈ કરેલી હોય એ કાઢી લેવાની. આવી જ રીતે એકદમ સરસ પલટાવી દેવાનું. પલટાવી અને એના ઉપર સિલાઈ કરી લેવાની. શેપ આપણે હાથે એકદમ સરસ આપતું જવાનું, ક્રીઝ ન આવે એટલા માટે. અત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર જો તમે આખો શેપ નહીં આપો તો નાની નાની ક્રીઝ આવી જશે. હવે જે આપણે સિલાઈ મારેલી હતી એની બાજુમાં જ બરાબર હાથ સિલાઈ કરીશું. હાથ સિલાઈ માટે મેં 2 વાટી વારી અને દોરો લીધો છે.
તમે એક આંટી વાળીને પણ લઈ શકો. એક આંટી લઈને કરો તો તમારે વધારે કટ થઈ જવાનો પ્રોબ્લેમ રહેશે. અને આવી રીતે 2 આંટી લેવાથી તમારે દોરો કટ નહીં થાય. તમે જોઈ શકો છો ગળાની પેટર્ન બની ગઈ છે. હવે પાછળના ભાગમાં આપણે ટક્સ લઈ લઈશું. પેટર્ન બનાવી ગયા પછી આપણે ટક્સ લઈ લઈશું. પછી આપણે જે કમરપટ્ટી કરવી પડે છે એ આમાં નહીં કરવી પડે, કેમ કે મેં જ્યારે અસ્તર ચોંટાડેલું હતું ત્યારે જે અસ્તરનો નીચેનો ભાગ હોય એને થોડોક લાંબો રહેવા દીધો હતો અને એની જ પટ્ટી વાળી દીધી છે, જેથી કરીને આપણે કમરપટ્ટીનું કરવી પડે. હવે આગળનો ભાગ બનાવી લેવાનો છે આપણે. એનો વિડીયો પણ મેં ફૂલ આગળ બતાવેલો છે, ટક્સ કઈ રીતે લઈ શકાય એમ. ટક્સ કઈ રીતે લઈ શકાય, કટિંગ કઈ રીતે કરી શકાય એનો આગળ વિડીયો મેં બતાવેલો છે. આવી રીતે ટક્સ લઈ અને એના ઉપર બેલ્ટ જોઈન્ટ કરી સિલાઈ ડબલ લઈ લેવાની છે. હવે આપણે બટનની અને હૂકની પટ્ટી બનાવી લઈશું. તો બટન અને હૂકની બંને પટ્ટી થઈ ગઈ છે. હવે પછી આપણે પાછળનો ભાગ તૈયાર કરી દીધો છે, તો આગળના ભાગમાં પણ આપણે આવી રીતે પટ્ટી બનાવી દેવાની. ક્રોસ કટિંગ કરી અને આવી રીતે કરી લેવાનું છે. 2 સાઈડમાં આગળના ભાગમાં અલગ અલગ રાખી એવી રીતે ડબલ કપડું રાખી દેવાનું અને પછી સિલાઈ લઈ લેવાની. અને હવે જે પાછળનો ભાગ છે એને આવી રીતે કરી પલટાવી દેવાનો છે, જેથી કરીને આપણે એકદમ સરસ શોલ્ડર પલટાઈ જાય અને શોલ્ડરની સાઈડમાં સિલાઈ પણ ના દેખાય બહારની સાઈડમાં. બેને આવી રીતે કવર કરી અને સિલાઈ કરી લેવાની, એટલે શોલ્ડર આવી રીતે સરસ પલટાઈ જશે. તમે જોઈ શકો છો અત્યારે સરસ શોલ્ડર પલટાવી ગયા છે. એવી જ રીતે બીજી બાજુમાં પણ કરી દેવાનું. એક ભાગ સવડો અને એને એક અવળો રાખી અને ઉપર સિલાઈ કરી લેવાની. આવી રીતે બંને બાજુ. હવે જે પટ્ટી છે એને આપણે વાળી દેવાની છે અંદરની સાઈડમાં આખી. એકદમ સરસ રાઉન્ડ લઈ અને વાળી દઈશું. તમે જોઈ શકો છો કવર પણ થઈ ગયું છે અને હાથ સિલાઈ પણ થઈ ગઈ છે આપણે બંને બાજુ. શોલ્ડર પણ એકદમ સરસ પલટાવીને કવર થઈ ગયા છે. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરીશું. સ્લીવ જોઈન્ટ કરતી વખતે આપણે જે નીચેનો ભાગ છે એ એકદમ લાંબો રાખવાનો છે અને ઉપર જે સ્લીવનો ભાગ છે એ સાવ ઢીલો રાખવાનો છે, કેમ કે આપણે સ્લીવમાં અત્યારે અસ્તર નથી મૂકવાનું, તો સ્લીવ ખેંચાય નહીં એટલા માટે. ડબલ સિલાઈ લઈ લેવાની. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ કરી લેવાનું અને આગળની પટ્ટી વાળી દેવાની. હવે બંને ભાગમાં આપણે ફૂલ સ્લીવ બનાવી અને કવર કરી લીધું છે. સવડા ભાગમાં સિલાઈ કરી અને અંદરની સાઈડમાં સિલાઈ કરી લેવાનું. એક્સ્ટ્રા કાપડ હોય કટિંગ કરી લેવાનું. આવી રીતે આપણે બંને બાજુ બનાવી દીધું છે.
બંને સાઈડમાં આપણે જે માપ છે એ પ્રમાણે પ્લેટ પણ લઈ લીધા છે. તો આપણે નીચેની સાઈડમાં કટ કરવાનો છે કમરના ભાગમાં. તો આવી રીતે એક્સ્ટ્રા કટિંગ કરી અને બે સાઈડ વાળી અને કાપા વાળી દેવાના છે. આવી રીતે બે સાઈડ કરી દેવાનું છે અને કાપા વાળી દેવાના. તો તમે જોઈ શકો છો આપણે સાઈડ કટ પણ થઈ ગયું છે. બંને સાઈડ એ જ રીતે કરવાનું. ઉપરથી પ્લેટ લઈ લેવાના, નીચેની સાઈડમાં કમરનું માપ હોય એ પ્રમાણે કટિંગ કરી અને આવી રીતે પટ્ટી વાળી દેવાની. તો તૈયાર થઈ ગયું છે ફૂલ સ્લીવ અને હાથ સિલાઈ કરી અને ગળાની પેટર્ન પણ બની ગઈ છે.